આદમખોર દીપડો આખરે પાંજરે પૂરાયો। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે ગત અઠવાડિયે જે હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં એક 65 વર્ષીય વૃદ્ધાને આદમખોર દીપડાએ ઓરડીમાંથી ઘસડી જઈને મોતને ઘાટ ઉતાર્યા હતા, તે અંગેના અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગ્રામજનોમાં ભારે આતંક ફેલાવનાર તે આદમખોર દીપડાને વન વિભાગની ટીમે આખરે પાંજરે પૂર્યો છે। ગામના ખાંટિયાબાર ફળિયામાં રહેતા 65 વર્ષીય રઈબેન રેવજીભાઈ નાયકની ક્રૂર હત્યા બાદ સમગ્ર પંથકમાં ભય અને આક્રોશનું વાતાવરણ હતું। વન વિભાગ દ્વારા આ આદમખોર દીપડાને પકડવા માટે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ રાયસિંગપુરા વિસ્તારમાં મૂકવામાં આવેલા એક પાંજરામાં ગઈકાલે મોડી રાત્રે આ નર દીપડો ફસાઈ ગયો હતો। દીપડાના પકડાયાના સમાચાર મળતા જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ દીપડો ખૂબ જ આક્રમક હતો અને તેના ડરથી લોકો સંધાકાળ થતાં જ ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા। વન વિભાગની ઝડપી કાર્યવાહીથી ફરીથી ગામમાં શાંતિ સ્થપાઈ છે। વન વિભાગ દ્વારા કાયમી ઉકેલ માટે વિચારણા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। તારે ડબલ